જગ્યાએ વાડી રાખી છે એવું બધું પૂછે છે નામ લીધું એમ કહેતા હતા હા નામ લેજો એમ તો હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દે તો કેમ છો બધા હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધા એને હાજર નવરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો અત્યારે વાગી ગયા છે 9 અને વરસાદ થોડો ઘણો રહી ગયો છે ની વરસાદ રહી નહીં ગયો ઝીણા ઝીણું ઝરમર પાછું ચાલુ થઈ ગયું છે પણ મતલબ કાલ જેવો જ નથી ને હા કાલ જેવો નથી પણ તોય રાત્રે બહુ ખાબકી ગયો છે એટલે પાણી ઓલા થઈ ગયા છે અને અમે ને થોડોક વરસાદ આમ રહ્યો તો થોડુંક આમ બહાર અમે કીધું આટા મારી આવીએ એટલે બહાર અહીંયા આવ્યા અને અહીંયા બ્લોગ ચાલુ કર્યો ને હા અંદર પછી ખેતરમાં નહીં હલાય નહીં એટલે ખેતરમાં નહીં હલાય અને પાછળ વાળાને પાણી પણ ઘણું ખરું કપાસનું શું કહેવાય ડૂબી ગયો છે આવી રીતના કંઈક કપાસ ડૂબી ગયો છે ઉપર લગીને ના નથી ખોલવો નથી આપણે જો અમારે આ પડ્યું ને ઓલું પડ્યું ને અમારાથી થોડુંક નીચું ને એટલે પાળો કરેલો હોય આમાંથી પાણી ઓલી કોર નહીં વહી જાય અને અહીંયાથી ગઈ વખતે અમારે આવ્યું હતું ને એટલે અમે થોડો ઘણો પાળો કરી લીધો ચાલુ વરસાદે કર્યો હતો ને ત્યાં ઢીંગોડી હતી એ દોડીને બૂમો પાડતી આપી હતી વરસાદ હતો અને પાણી એટલું બધું આવ્યું ને આ બાજુથી અમારા કપાસમાં જતું તો અહીંયા અમારો કપાસ નાનો હતો અત્યારે પાછળ ભરાયો હશે પણ અહીં મોટો કપાસ છે ને એટલે વાંધો નહીં પછાટે થોડુંક ભરાયો હશે અહીં નહીં દેખાય કેમ કે અમારો શેડ બહુ લાંબો હોય એટલે ખબર નહીં કેમ આવું ગામડાનું વાતાવરણ વાડીઓનું આવું હોય હા વાડીઓનું આવું હોય પણ કઈ મારા ગાવો પછી કેમ કરીને ગામમાં જવું નહીં આમાં મોટરસાઇકલ હલવાઈ જાય ને હલવાઈ જાય આ 15 દી લગી વરસાદ પડપડ કરે ને તાવ ના આવે અને વરસાદ રહી જાય પછી 15 દી પછી હરકો માર્ગ થાય કા એવું છે પણ આમ હે ને હવે વરસાદ પડ્યો છે એટલે થોડું ઘણું બકાલું આવવાની શરૂઆત થઈ ગઈ છે આમ જોઈ શકો છો ચોળી લાગવા માંડી હે ને ફૂલ આવ્યા છે ચોળીને ઘણા બધા અને ભીંડાને પણ ફૂલ આવ્યા છે એટલે હવે અઠવાડિયામાં ભીંડા ઉતરશે ની અઠવાડિયામાં ભીંડા ઉતરશે સોળી ઉતરશે કાકડી ઉતરશે અને ગવાર હોય ને બીજા હજુ વાવવા પડે એવું લાગે કેમ કે બધા મરે છે મરતા નથી ક્યાં મરે આમ જોતા ઈ છોડવો ઓલો મેં ટેટકર આખ્યું ને તેથી આવી ગયો ટેટકરમાં અને ફ્રેન્ડ અમારો કપાસ કેવો થયો કીજો કોમેન્ટ કરીને નહીં કે એટલો આમ લાગે છે નહીં મારી ગણતરી પ્રમાણે કેડ હમણાં થઈ ગયો હોય એવું લાગે છે અંદર ગયો નથી હું પણ કોક છોડવા અંદર મરે એવું કોક થાય આપણે શું કહેવાય ઓલું દુનિયામાં હવે માણસો તો દુનિયામાં કોક દિવસના મરતા હોય એવી રીતે કપાસના છોડવા મરતા હોય એવું નહીં કંઈ કે બધા ઓલા શું કહેવાય આપણા નસીબમાં હોય ને આપણા ભાગ્યમાં હોય તો આપણને મળી જાય એવું નહીં હા અને બધા અમર થઈને નહીં આવ્યા હોય તો ફ્રેન્ડ્સ અલકે છે ને ખાડા ખોદવાનું ચાલુ કરી દીધું છે કેમ કે એક આંબો હે ને ઓલો થઈ ગયો ને એક ઝાડવું તો આંબાનું જ ઝાડવું હતું તો એને અહીંયા હે ને બીજો આંબો વાવવો છે હવે હે ને લેતા આવો અને આ બાજુ છે ને એ તો વળી ગયો છે પણ આ બાજુ હતો ને એ ઓલું થઈ ગયું અને અમારા માટલું પાણી ભરાવા રાખી દીધું ઉપરથી ને આટલો મોટો મેં કંઈક રોકડો આંબાનો કરી દીધો છે અને કેવો બહુ મસ્ત લાગે છે જોઈ શકો છો હવે હું વાવી દઉં એટલે આ શરૂ થઈ જાય ઓલું કહેવાય ઊંચો થવાનું અને આના હારો હાર થઈ જશે આ થોડાક દિવસમાં આવો કંઈક છે હાલો વાવી દો ને જેમ આજે પણ બધું ભીનું ભીનું થઈ ગયું હતું કેમ કે હજી ફૂંકાતા અને 15 દિવસ લાગી જશે એવું લાગે છે આખું બધું પલળી ગયું આજે તો આ વચ્ચેવાળી દિવાલ એક કોરી છે એમાં કેમ કે વરસાદ બાજુમાંથી નથી આવ્યો ઉપરથી એટલો બધો નથી આવતો પણ દિવાલમાંથી જ સરકીને આવે છે વરસાદ શું કર્યો તો ફ્રેન્ડ્સ અલ્કેશ વાવે છે આંબો ક્યાં જાય વરસાદે હવે વિહામો લીધો કે નહીં એટલે હવે મને એમ છે હું આવે ને તે દુની હે ને ધાબા ઉપર નથી ચડીને તો હાલો તમે ત્યાં આવતા હોય
ધાબા ઉપર જવું છે, સફાઈ કરવી છે, કેવું છે કેવું નહીં જોઈએ, પછી ઉપર રહીને કેવો નજારો લાગે એ પણ જોઈએ. 2 દી વિહામાં લીધો નહીં વરસાદે. હા, વરસાદે હવે એમ તો બધું દેવાયેલું છે જ તે, આવે એવું છે વાતાવરણ, પણ તો અત્યારે થોડુંક વાર રહી ગયું છે હે ને? હા, શાંતિ થોડુંક. કપડા ને એવું ફૂકાય એવો તડકો તો હજી કાઢ્યો જ નથી ને. ના હો, એવો તડકો અરે દિવસ જ નથી જોવા મળ્યો. દિવસ કઈ બાજુ કે નહીં નથી ખબર પડવાની હવે. થોડાક દી સૂર્યનારાયણ ભગવાનના સવારથી હોજ લગીને દર્શન ન થયા, 3 દીથી નથી થયા. તો ફેમિલી હું આવી ગઈ છું ધાબા ઉપર, પણ હે ને મને એમ હતું કે ઘણો બધો કચરો હોય છે, હલકેસે સાફ નહીં કર્યું હોય ને એમ, પણ હલકેસે સફાઈ કરવા તો નહોતા જ આવ્યા ને, તમે સાચું બોલો. ના નતા આવ્યો, પણ તોય તો ઢાબુ ક્લીન લાગે ને. એકદમ ચોખ્ખું ક્લીન લાગે છે. થોડુંક આ બાજુ છે ને પાણી ભરાયેલું છે, થોડોક આમ ઢાળ છે ને એટલે હે ને એ પછી પાણી સફાઈ કરીને આમ કાઢી નાખ્યું, પણ આમ ચોખ્ખું હે ને મસ્ત. હજી અને ઉપર લાદી આવે કેવું ચોખ્ખું થઈ જશે નહીં? પણ અત્યારનો સમય ત્યારે અતારતા હોય એનું સારું નહીં, પણ અત્યારે કેવું ચોખ્ખું છે, પછી લાદી આવે અને પછી કેવું ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું રે એમાં સારું ને આપણે. અને આપણે સવારમાં દેખાડતા હતા પાણી નહીં, પાણી હજી ભર્યું છે એમાં. અમારે પસાટે ભર્યું હોય છે, પણ અહીં નહીં જોવાય, પણ દેખાતું નથી ને. આ બાજુ ભર્યું છે, એક ખેતરમાં જ ભર્યું છે ફ્રેન્ડ. તો હાલો, હું કહેતી હતી તમને કે બધા કમેન્ટ કરીને એમ પૂછે છે, બધા ઘણી બધી કમેન્ટ આવે છે, પણ એમાં એકાદી કમેન્ટ લઈ લઈએ એટલે થોડો જવાબ આપતો રહે. એટલે બધા એમ કહેતા હતા કે મેં મોબાઈલમાં જોયું હતું, બધા થોડું યાદ છે ને એટલી કહીશ. તો અત્યારે કેમ કે બીજો ફોન નથી લાવ્યો ને, આ ફોનથી એક શૂટ કરવાનું હોય એટલે હે ને. તો એમ કહેતા હતા કે તમે બીજા ભાઈ કયા ભાઈએ તું નામ નથી યાદ, પણ એમ કહેતા હતા કે રાજકોટ છો કે પોરબંદર, કઈ જગ્યાએ વાળી રાખી છે. અને બીજા કહેતા હતા તમે કયા ગામમાં રહો છો અને તમારું એડ્રેસ આપો, અમારે આવવું છે એમ કહેતા હતા. અને બીજા એમ કહેતા હતા કઈ જગ્યાએ રહો છે, કઈ જગ્યાએ વાડી રાખી છે, એવું બધું પૂછે છે. કઈ દેવું છે એનો જવાબ આપી દઉં હું. હાલો બોલો. તો છે ને પૂછતા હતા, અને કોઈ ભાઈને તો ઇંગ્લિશમાં કમેન્ટ હતી ગુજરાતી એનું એમ થાય કે તમારું ગામ કઈ જગ્યાએ છે, એમ તો કઈ થાય. એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી, થોડુંક આવડે ને. તો એવું બધું પૂછતા હતા, એટલે હવે હે ને તમને જવાબ આપી દઈએ હે ને. એમ તો બધા ઘણાની કમેન્ટ છે, પણ તમને હે ને ધીરે ધીરે જવાબ આપીશું ને બધાને, કેમ કે એક બ્લોગમાં બધાની આવે જ નહીં બધાનો જવાબ. શું કહેવાય આપણે ક્યાં રહીએ આપણે? ક્યાં રહીએ હાલમાં અમે એ જગ્યાએ રહીએ કે બોટાદ અને રાણપુર હે ને. બોટાદ જિલ્લો અને રાણપુર તાલુકો થાય. રાણપુર તાલુકો થાય અને એની અંદર બુબડી કરીને ગામ આવેલું છે, બુબાવાવ કરીને ગામ આવેલું છે, રાજપુરાની નજીકની. તો એ અમે અહીંયા રહીએ છીએ બુબાવાવ ગામમાં નથી રહેતા, અંદર ગામની અંદર વાડી વિસ્તારની અંદર રહીએ છીએ, વાડીમાં હે ને. એ અમારું એડ્રેસ છે. તો એવું કંઈક છે. અને આ બાજુ આમ તો લીંબડીવાળા હાઈવેથી ને આવે ને, બોટાદ હાઈવે લીંબડી બોટાદ એની હાઈવેથી આવે ને, તો એ બાજુથી ને અવાય નહીં. તો એવું કંઈક છે. એ અમારું છે ને હાલમાં અમે બોટાદમાં રહીએ છીએ. આ બાજુ ફાટક નજીક છે. ફાટકે આવો ને ફ્રેન્ડ્સ તોય આવી જવાય. રેલવેના પાટા ઉપર જ છે, નજીક નહીં? ટ્રેનના પાટા ઉપર અમે ફાટક છે અમારે. તો એવું કંઈક હતું, એ અમારું એડ્રેસ હતું, એટલે તમને કહી દીધું. અને જે કોઈને આવવું હોય કમેન્ટ કરી દેજો. અને પછી કમેન્ટમાં કંઈક ઇન્સ્ટાગ્રામમાં ને એમ રીતે કઈ રીતના મુલાકાત કરવાની હોય એ રીતના આવવું હોય તો કમેન્ટ કરીને આવજો, એટલે પછી કોન્ટેક કરીશું ને. પણ અત્યારે તો વરસાદી વાતાવરણ છે, એટલે લાગતું નથી કે અવાય એમ, કેમ કે અમારે ગામમાંથી ગામમાં જવાનું ઓલું થતું હોય. આજે હલકેશ ગયા હતા હાલીને 3 કલાકે આવી રહ્યા ફ્રેન્ડ્સ. 3 કલાકે આવી રહ્યો ને ગામમાં હાલીને ગયા ને આવ્યા ને તો 3 કલાક થયા. અને પાછું ગારો હોય એટલે સરખું હલાય નહીં, પણ તોય તે ગયા હતા. સામાનને લાવવું પડે, ખાવું તો પડે જ તે, વરસાદ હોય કે નહીં હોય, ખાધા વગર થોડુંક હાલે. એટલે એવું કંઈક છે. તો કંઈ નહીં. હવે બીજી તમારી કમેન્ટ છે એમને જવાબ પછી આવતો. અને એક ભૂમિબેનની કમેન્ટ હતી કે જય માતાજી એવું કહેતા હતા, તો તમને કહી દે નાની એવી કમેન્ટ છે, એટલે જય માતાજી. અને બીજા બધા એની ઘણી બધી કમેન્ટો છે. હા, નામ લેજો એમ. તો ભૂમિબેન હતું, લગભગ ભૂમિબેન જ હતું. એ હતું કે બીજું હતું કમેન્ટ કરીને કહેજો, યાદ નથી, પણ થોડુંક યાદ આવ્યું એટલે મેં કહી દીધું. અને
એમનો જવાબ અમે ધીમે ધીમે પછી આપતા રહીશું. એટલે એવું નહીં વિચારતા કે નહીં આપતા જવાબ, એવું નહીં, બધાને જવાબ આપશું જ તેની. એટલે એક જ બ્લોગમાં તો ન દપાય એવું કહ્યું છે. અને તો ફ્રેન્ડ્સ અત્યારે હાલ થવા આવી છે અને મેં હે ને જોયા નતા હાલ કે છે ને નાના નાના ગલગોટા વાવ્યા છે, ફૂલ છોડ કેટલા વાવ્યા, આટલા નાના નાના અત્યારે જોયા, પાણી નાખી છે, પાણી નાખ્યું હો. તો 1 2 3 4 5 વાવ્યા છે, 5 છોડવા છે. પણ મને ફૂલનો ઘણો શોખ, પણ હે ને ફૂલ હજી આવતા નથી. ફૂલ આવે ને તો ફૂલ જેવા છોડો આવે ને તો સારું, પણ લાયા નથી. ગુલાબનો છોડો લાયા છે પણ હજી ફૂલ નથી આવતા ને. ફૂલ આવે ને તો સારું, મને ફૂલ ઘણા ગમે, ભગવાનને ચડાવવા, માતાજીને ચડાવવા છે ને. પણ હું ફૂલના છોડવા હજી થોડાક લાવવાના છે. આ ક્યારેક ફૂલ આવે એમ થાય. ઈ શિયાળે હજી તું આમ જ સોફન તરત આવી જાય છે, ત્યાં જમીનમાં આવીને. દેખાતું નથી હરખું. આમાં પાર્સલ મંગાવ્યું હતું ને એ છોડવા છે, ક્યારે મોટા થઈ છે એમ થાય મને. મને એમ કે પાર્સલ મંગાવ્યું ને તો ઘણા બધા ઓલા બીજ આવે વાવવાના ને સારા થઈ છે છોડવા, પણ જાજા આવ્યા ને ગલગોટાના એટલા જ આવ્યા. 5 છોડવા હતા. વિદેશ ક્યાંથી ના આવ્યા, વિદેશથી નહીં, આપણા દેશમાંથી જ આવ્યા, પણ બીજા રાજ્યમાંથી આવ્યા ને એટલે બીજા અહીં થતા નહીં હોય, નહીં આ પર્સન નહીં હોય, અનુકૂળ નહીં હોય ને. તો કાંઈ નહીં, હવે સાંજ થવા આવી છે ને રાંધવાનું તો આજે નથી, કેમ કે બપોરના રાંધી લીધું હે ને, આજુ બધું મોડા રાંધ્યું હતું એટલે રાંધવું નથી, ખાઈ લઈ. કેમ કે વાડીઓમાં એવું હાલે રાખીએ અને આળસ આવે થોડીક, આજે મને છે ને મજા છે એવી નથી. સાચું કહું કે મજા નથી એવું નહીં, આળસ આવે ખાલી ને પેટમાં કંઈક થાય, આળસ નથી આવતી. આળસ તો શું કામ કરવાનું હોય તો આળસ આવે મને. કાલથી નીંદવાનું કરવાનું કઈ છે, કપડાં સુકાય એમ નથી. કાલ વરસાદ નહીં આવે ને તો ધોઈ નાખવા છે બધું. તો હાલો કાંઈ નહીં, મળે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, અને મળીએ નવા કોઈ બ્લોગ સાથે.